વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં નીકળતું લાલ પાણીથી 4 ગામના ખેડૂતો પરેશાન છે. વાગરા તાલુકાના ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે. દહેજ અને વિલાયત અને સાયખા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે. તાલુકાની પ્રજાએ ઉદ્યોગોમાં સ્થાન અને સર્વાંગી વિકાસ થાય માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છેલ્લા કેટલાય સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાય ઉદ્યોગો દ્વારા વસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવ્યો છે. મુદ્દાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળું પ્રવાહી કઈ કંપની કાઢે છે અને એનું એડ્રેસ જીપીસીબીને મળતું નથી, તો બીજી તરફ ખુલ્લા આકાશમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા, ગોઠિયા, સડથલા તેમજ સહિતના ખોબલ ગામની સીમમાંથી દરિયામાં ભરે છે, જેને લઈને ખેતીની જમીનને ભારે નુકસાન થયું હોવાની જગતના તાતની બૂમો ઉઠવા પામી છે. અગાઉ પણ ખુલ્લા આકાશમાં છોડતા કેમિકલને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે, પરંતુ તંત્રની ઢીલતાના કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો ડોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જે કેસ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.